વિમલનગરમાં હત્યા કેસમાં તપાસ તેજ બની છે। પોલીસ કમિશનરે એસપીને ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી સોંપી છે। પોલીસ સ્ટેશનના સ્ટાફની બેદરકારી છે કે નહીં તે મુદ્દે તપાસ થશે। મૃતકના પરિવારજનોએ પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે। 1 મહિનાથી જાનથી મારવાની ધમકી મળી હોવાનો પરિવારે દાવો કર્યો। ધમકીની જાણ કરવા છતાં પોલીસે કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ છે। પોલીસે આરોપી સામે યોગ્ય કાર્યવાહી ન કરી હોવાનો ગંભીર આરોપ લગાવાયો છે। પ્રેમલગ્ન કરતી પૌત્રીને પરત લાવતા નાનાજી સાથે બોલાચાલી થઈ હતી। જમાઈ વિવેક ગોસ્વામીએ જ નાનાજીને છરીના ઘા મારી હત્યા કરી હતી। સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટના વિમલનગરમાં જે હત્યા થઈ હતી તેમાં હવે તપાસ તેજ બની છે, શું અપડેટ? રવિવારે વહેલી સવારે હત્યાનો બનાવ છે તે સામે આવ્યો હતો। નાનાજી સસરા પ્રવીણ શાહ એટલે કે આ નિવૃત્ત પોલીસ કર્મની તેમના જ જે જમાઈ છે વિવેક ગોસ્વામી દ્વારા હત્યા છે તે કરવામાં આવી હતી। જોકે પારિવારિક જે વિવાદ હતો ને તેને જ લઈને જે જમાઈ છે વિવેક ગોસ્વામી છે તે મૃતકના પરિવારજનો છે તેમને ધમકી આપતો હતો। સમગ્ર મામલે મૃતકના પરિવારજનોએ પણ ક્યાંક ને ક્યાંક પોલીસ પ્રોટેક્શન માંગવાની માંગણી કરી હતી અને આ મામલે યુનિવર્સિટી પોલીસમાં અરજી પણ આપી હતી। 1 મહિનાથી જાનથી મારી નાખવાની ધમકી છે તે વિવેક નામનો આ શખ્સ છે તે આપી રહ્યો હતો, પરંતુ પોલીસે કાર્યવાહી નહીં કરી હોવાના કારણે જ આ હત્યા થઈ હોવાનો પરિવારજનો છે, મૃતકના પરિવારજનો છે તેમના દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા હવે ડિપાર્ટમેન્ટની ઇન્ક્વાયરી છે તે ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહી છે। એટલે કે જો આ ઘટનામાં પોલીસની બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે અને તેને જ લઈને હવે ઇન્ક્વાયરી છે, પોલીસ કંપનીઓ વિરુદ્ધ ઇન્ક્વાયરી છે તે ક્યાંક ને ક્યાંક થઈ રહી છે। જે પ્રમાણે મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે અને 1 મહિના પહેલા જ ધાક ધમકી છે તે આપવામાં આવી હતી અને તેને જ લઈને ત્યારબાદ હવે હત્યા કરવામાં આવી હતી। એટલે કે આ પ્રકારે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા હજી કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે અને તેને જ લઈને હવે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આભાર।